કેમ છો બધા મજામાં ને? ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, રાધે રાધે. તો સવાર પડી ગઈ છે મસ્ત મજાની અને આપણે ઓફિસે જવા નીકળી ગયા છે. આ બધી જોવો ટિફિન ને એવું બધું તૈયાર થઈ ગયું છે. પાણીના બાટલા ને હેલ્મેટ ને એવું બધું તૈયાર થઈ ગયું છે. 7 વાગી ગયા છે ને હવે ઓફિસ તરફ જવા નીકળી જવી પાછા. તો આજનો બ્લોગ કેવો આવે કેવો નહીં એ બધા પાછા વિડીયો જોવા માટે રાહ જોઈજો પાછા બધાએ. ઓફિસે આવી ગયા છે ને મશીન ને એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હીરા કાપવાનું ચાલુ કરી દીધું છે. રિપેરિંગ ને એવું થોડું ઘણું બાકી હતું, હાલનું રિપેરિંગ ને બધું બાકી હતું તો એ આજે કરી નાખવી રિપેરિંગ ને પછી લોટ ને એવું કંઈક લેવા જવી. અને આ ભાઈ અમારે જે આવ્યા નથી, ઉમેશ ભાઉ આવી ગયા છે, એ અત્યારમાં આવીને મારો બ્લોગ જોવે છે. તો આ તો કાલનો કીડીનો બ્લોગ ઉતાર્યો હતો ને તે ભાઈ કીડીનો બ્લોગ જોવે છે. તો હારું ઓલો મિત્રો હવે ફટાફટ હીરા કાપવા મળી પાછા અને પછી મળવી. થોડા ઘણા હીરા કાપી નાખ્યા છે અને બપોર પડી ગયો છે અને હવે જમવાનો સમય થઈ ગયો છે. તો હવે અમે જમી લેવી અને તમે પણ જમી લેજો. તમે તો જમી જ લીધું છે જોકે. અને હીરા કાંઈ બહુ ઝાઝા નીકળ્યા નથી, લેન્સ ને એવું બહુ સાફ કર્યું તો તે હીરા થોડોક મોટા આવી ગયા હોય ને એવું મને લાગે છે. જોવો ને એટલા નહીં નીકળ્યા હોય. ને અમારા આવડા ભાઈ છે ને આજ સવારના છે ને આજ ગીત જ સાંભળે છે, તમને અવાજ આવતો હશે. તો હવે અમે જમી લેવી. તો હવે રાહુલને આપણે કહેવી કે હવે ભાઈ ઊભો થા હવે અને જમી લેવી, ગીત નથી વગાડવા. 1 વાગ્યો, માથું સડે પછી હવે ખરા તડકાનું આવા ગીત વગાડવામાં છે. રાહુલ હવે મારો ભાઈ હાલ ને હવે ખાવા. હા ટાઈમ થઈ જ ગયો ને હવે હાલ. પછી હવે નકરા ગીત નો સાંભળે ને હવે જમી લેવી થાય. નકરા ગીત સાંભળે કાંઈ નહીં થાય. કંટાળો સડે છે, તને કંટાળો નથી ચડતો? શું મજા આવે યાર, મને તો કઈ દઉં કંટાળો સડે છે યાર. જમવા બેસી ગયા છે ને જમવાનું આસપાસું કાંઈક આવું કાંઈક આવ્યું છે. અને અમારા દિલીપભાઈને તો છે ને બહુ ઉતાવળ છે હો. પણ આજ તો આકાશને બધાને બહુ પણ ઉતાવળ છે. હાલો મિત્રો જમી લેવી. તમે હું આવ્યા અત્યારે પંખો લેવો છે નવો પંખો ને ઇસ્ત્રી ભાઈ લેવી છે. દિલીપ તારા ધ્યાનમાં છે કઈ તો કે બતાવા. હા ભાઈ લો ને ભાઈ બતાઈ ગયા. હવે બતાઈ ગયા ને તું બતાઈ ગયો ને હે ભાઈ જમી લ્યો કે ને હવે જમવાનું ચાલુ કર્યું. અને આ ભાઈને છે ને બહુ ઉતાવળ હો. દરરોજ એટલે દરરોજ આવીને ટિફિન સીધું ખોલીને ખાવા જ મળે, બીજી કઈ વાત જ નહીં. કોઈની વાટ જ નહીં જોવાની. હજી અમારે સાસ લેવાની ને એવું બધું બાકી છે ને એ જે ખાવાની બગડા સટી બોલાવે છે. હા બે તો જો લખતો જો લીંબુ અહીંયા લીંબુ છે અને લીંબુના સ્વાદરા હાટું તને 2 ડખા કરે છે. આવું છે બધું. આને કરતા તો છે ને એકલા જમવા બેઠું વાળું આવું બધું કકડા હોય ને. અરે કહેના ક્યાં ચાહતે હો. જમી કાઢવીને થઈ ગયા છે પાછા નવરા અને પાછા બેસી ગયા છે ઓફિસે. અમારા ભાઈ જુઓ અહીંયા તો છે ને જાણે અહીંયા પાણીના બાટલા મેકવા હતું તેના મશીનને લીધું હોય ને એવું મને લાગે. નકરા બાટલા જ છે જુઓ. આ બધા બાટલા જ મેકવા આવ્યા કરે, કારણ કે એસીનો પવન હવેથી સીધો આવે તે ત્યાં સાડું પાણી થઈ જાય કે એટલા માટે. આ ભાઈ છે ને ખાઈને પાછા બેસી ગયા છે ને પાછા ગીત વગાડવાનું પાછું ચાલુ કરી દીધું. હારે કરી હવે એ ભાઈ તો મારે નક્કી મારે હેન્ડસ્ફ્રી ચડાવવી પડશે. આજ 2:45 થઈ ગયા છે અને ખરો તડકો જામ્યો તો તેમને એમ થયું કે સોડા પી લેવી. પણ બધા કારીગરો એમ કહેતા હતા ભાઈ બંધ દોસ્તો કે સાઈઝ સોડા પીવી છે. તો મેં સાઈઝ સોડા આજ મંગાવી છે. જોવી મેં કોઈ દણ પીધી નથી પણ આપણે સાઈઝ સોડા પી લેવી. સાઈઝ મંગાવી છે, જલજીરા છે, કિનલી સોડા છે, ગ્લાસ છે. और દિલીપભાઈ સોડા લેવા ગયા હતા. અમે આ ભાઈ આવડા ભાઈ આ ભાઈ અમે બધા પીવાના જેવી. અને આ ભાઈ છે ને નોખા છે. આ ભાઈ છે ને એફડી મંગાવ્યું છે. સોરી હો, આ ભાઈ છે ને આ ભાઈ આમ થાય નોખા જ તરે છે. સવારના નકરા ગીત વગાડે છે અને પછી સોડા પાછી હોળી મંગાવી. એને અમે બધા પીવી ન મંગાવી. સાસ ને સોડા બધી ભાડી છે.
સાહેબ સોડા મારો ભાઈ રાહુલ પીવાય જ છે ને, આ બધા પીવે તો આપણે પીવા હું વાંધો છે? મારે પીવું હોય તો વાંધો જ કે કાંઈ વાંધો નહીં મારો ભાઈ. આમ તો તું નોખો જ કરે છો ને, આમ તો તું આમ આડો આડો જ ભાઈ ગમે કે સીધું હાલે જ છો. સારું ઓલો મિત્ર, હવે સોડા પી લીધી અમે બધા ફરી લે પછી હવે સોડા પી લીધી. બીજો કઈ વાંધો નથી. નથી રીખી લાગી તો. કેમ બગાડે બહુ કરે નાખો પાછળ. સોડા પીને વીએવા છે બધા પાછા વીએવા છે, પાછા મશીને બેસી ગયા, પાછા હીરા ગપ્પા મળવી, થોડા ઘણા રહ્યા છે, લોટરી પૂરો થઈ જાય છે. સારું ઓલો મિત્ર, હવે ફટાફટ પાછા હીરા ગપ્પા મળવી. આજ કઈ જાજુ કઈ કામ થયું નથી એટલા માટે તો આવ્યા છે. જો પાછા પૂરો થઈ ગયો, આરામ કરી લે. રાહુલ, સાહેબ સોડા તે કેમ ન પીધી તો કે મજા આવે એટલે કેમ? બસ એટલે ભાઈ ને સાહેબ સોડા નથી પીવાની મજા આવતી. એને એક ટન પીધી હતી ને એને ન મજા આવી. મેં આ સાહેબ સોડા પીધી ને તો મને ન મજા આવી, એટલે હવે આપણે સાહેબ સોડા નથી મંગાવવાનું કોઈ. મને મજા આવી. આ ભાઈને મજા આવી છે સાહેબ સોડા. સારો ઓલો મિત્ર ફટાફટ હીરા કાપી નાખી. ઓફિસેથી ઘરે આવ્યા હતા અને કાંઈ બ્લોગ કાંઈ શૂટ કર્યો નહોતો. ઓફિસેથી નીકળાય ને રસ્તા નહોતો કાંઈ, એટલે કાંઈ કર્યું નહોતું. ઉતાવળ હતી ને બહાર જવાનું છે. અત્યારે વાગી ગયા છે 6:30 એકું થવા આવ્યું છે ને કંઈક કંઈક હજી એટલો બધો હોય છે ગામડાઓમાં. સિટીમાં તો ન ખબર પડે. તો બહાર જવાનું છે એટલા માટે હવે રેડી થઈ ગયા છે આપણે ને હવે નીકળવું છે. ચલો 1 2 3 ભાગો દોડો ભાગ બહાર જવાનું હું તમને કહેતો હતો પણ બહાર નહોતું જવાનું, મારા મામાના ઘરે જવાનું હતું. એ તો તમને ખાલી એમ વસ્તુ કહેવાનું હતું. અને આપણે આવી ગયા છીએ આ એડિટિંગ શીખવા થોડું ઘણું. મારા મામાના છોકરાને ફાવે છે, મને પણ ફાવે છે, એને જ શીખવાડ્યું છે. પણ આ એ લેપટોપમાં કરે છે અને હું ફોનમાં કરું છું. એને મને ફોનમાં શીખવાડ્યું હતું. તો આપણે આ લેપટોપમાં થોડું ઘણું શીખી જવી, પછી આપણું થોડુંક હાલી જાય તો પછી લેપટોપ લેવા થાય ને એ ભાઈનું. આ લેપટોપ છે ને પછી બૂસ મારી જવાનું છે આવડું આ લેપટોપ. અને એ મારે લઈ જવાનું છે. હવે શીખી જાવી ને એટલે એનું લેપટોપ ગાયબ જ કરી નાખવાનું છે. હારો ઓલો મિત્ર, હવે એડિટિંગ થોડું ઘણું શીખી જાવી. આપણે બ્લોગ એડિટિંગ કરવાનું શીખતા હતા પણ એ તો આપણને જેટલું બધું નથી ફાવતું. અને આ ભાઈએ એડિટિંગ કરી નાખ્યું છે અને આ જે કાંઈ બ્લોગ ઉતાર્યો હતો એને એડિટિંગ કરી નાખ્યું છે અને આપણને કાંઈ ટપ્પો બહુ પડ્યો નથી. તો હવે એડિટિંગ પૂરું થઈ ગયું છે અને હવે આપણે આ બ્લોગને એન્ડ કરવી છે. તો મારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં, લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો એ ભૂલતા નહીં. અને મળવી નવા વિડીયો સાથે. બધાને જય શ્રી રામ, બાય બાય.